નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે NMMS ધોરણ 8 વિજ્ઞાન વિષયના પ્રથમ સત્રના સવાલોનો અભ્યાસ કરશું કે જે સવાલો અગાઉની પરીક્ષામાં NMMS ની પરીક્ષામાં પૂછાયેલા છે। ચાલો પાઠ નંબર 1 જોઈએ। તેમાં પાઠ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। સવાલ નંબર 1, લણણી કરેલ પાકમાંથી બીજ કે દાણાઓને ભૂસાથી અલગ કરવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે થ્રેસિંગ। આ સવાલ છે 2025 નો છે। ચાલો બીજો સવાલ, નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? 2018 નો સવાલ, જવાબ આવશે યુરિયા। રવિ પાક કયો છે? 2021 નો સવાલ, જવાબ આવશે રાય। ચોથો સવાલ, નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે? 2021 નો સવાલ, વર્મી કમ્પોસ્ટ। ચાલો આગળ વધીએ। સવાલ નંબર 5, નીચેના પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? 2021 નો સવાલ, ફુવારા પદ્ધતિ। છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા હોય છે? 2013 નો સવાલ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। ચાલો સવાલ નંબર 7, નીચેનામાંથી ખરીફ પાક કયો છે? 2023 અને 2025 માં પૂછાયેલો સવાલ છે ડાંગર। 8 નંબરનો સવાલ, નીચે આપેલ પગલાંને યોગ્ય ક્રમમાં ગોઠવો। 2023 નો સવાલ છે, જવાબ આવશે રોપણી, સિંચાઈ, નીંદણથી રક્ષણ, લણણી અને સંગ્રહ। ચાલો આગળ વધીએ। પાઠ નંબર 2, સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ। તો એમાં પહેલો સવાલ છે આપણી સમક્ષ, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શામાં ઉપયોગી છે? 2025 નો સવાલ, દૂધમાંથી દહીં બનાવવામાં। 2, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? 2018 નો સવાલ, બેક્ટેરિયા મેલેરિયા કારક। ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? 2018 નો સવાલ, માદા એડિસ મચ્છર। 4, ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે? 2019 નો સવાલ, આલ્કોહોલ બનાવવામાં। 5, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? 2019 નો સવાલ, જવાબ આવશે માદા એનોફિલિસ મચ્છર। વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યની સૂચના કે NMMS પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ચૂક્યું છે, તો તમે સૌ તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેજો। સવાલ નંબર 6, બ્રેડ અને ઇડલીનું કણક ફૂલવાનું કારણ કયું છે? 2019 નો સવાલ, ઈસ્ટના કોષોની વૃદ્ધિ। 7, હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 2021 નો સવાલ, 78%। સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગ્રંથિકામાં કયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે? 2021 નો સવાલ, જવાબ આવશે રાઇઝોબિયમ। 9, આથવણની શોધ કોણે કરી હતી? 2021 નો સવાલ, લુઈ પાસ્ચરે। 10, નીચેના પૈકી કયો રોગ ચેપી છે? 2021 નો સવાલ, શરદી, શીતળા, કોલેરા। તો જવાબ આવશે આપેલ તમામ। ચાલો આગળ વધીએ। 11 નંબરનો સવાલ છે, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને NMS ની તૈયારી માટેના વિડીયો સમયસર મળતા રહે। ચાલો 11 નંબરનો સવાલ છે, નીચેનામાંથી કયો સજીવ ટાઇફોઇડ માટે જવાબદાર છે? 2021 નો સવાલ, બેક્ટેરિયા। 12, વાયરસથી થતો રોગ કયો છે? 2023 અને 2025 માં પૂછાયેલો સવાલ, પોલિયો। જામ, જેલી તથા ફળોની રસની જાળવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? 2023 નો સવાલ, ખાંડ। પાઠ નંબર 3, કોલસો અને પેટ્રોલિયમ પાઠનું નામ છે। સવાલ નંબર 1, કોલસાનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? 2025 નો સવાલ, કોક। સવાલ 2, નીચેનામાંથી કયું બળતણ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? 2021 નો સવાલ, જવાબ આવશે CNG। ચાલો આગળ વધીએ। સવાલ નંબર 3, દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો 1859 માં કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? 2019 નો સવાલ, જવાબ આવશે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં। CNG નું પૂરું નામ જણાવો। 2021, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ। 5, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનને ઓળખી બતાવો। 2023, હવા। 6, સુગંધિત દ્રવ્યો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? 2024, કોલટાર। 7, ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ તેમજ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે? 2024 નો આ સવાલ છે, જવાબ આવશે PCRA। સવાલ નંબર 8,
કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. 2025નો સવાલ હાઇડ્રોજન. આગળનો પાઠ જોઈએ, દહન અને જ્યોત. ચાલો, પહેલો સવાલ, સીએનજી માં મુખ્ય ઘટકો છે. 2018 મિથેન. બંધ ઓરડામાં કોલસો સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? 2018નો સવાલ કાર્બન મોનોક્સાઇડ. આગળનો સવાલ, તેલથી લાગેલી આગને શાનાથી નિયંત્રણ કરી શકાય? 2019નો સવાલ કાર્બન ડાયોક્સાઇડ. સવાલ નંબર 4, એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલો જૂલ નોંધાય તો તે બળતણનું કેલેરી મૂલ્ય કેટલા કિલો જૂલ કે કેટલા કિલોગ્રામ થાય? 2019નો સવાલ છે. જવાબ આવશે 40,000 કેજી અથવા કેજે. ચાલો, આગળનો સવાલ જોઈએ. 5, અદહનશીલ પદાર્થ કયો છે? તો પથ્થર. 6, કયા વાયુને ગ્લોબલ વોર્મિંગ અંતર્ગત સૌથી વધુ કારણભૂત માનવામાં આવે છે? 2022 કાર્બન ડાયોક્સાઇડ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને શું કહે છે? 2022નો સવાલ જવાબ આવશે દહન. 9, લાકડું એ કેવા પ્રકારનો પદાર્થ છે? 2022 દહનશીલ પદાર્થ છે. 9 નંબરનો સવાલ, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર સૌથી વધુ ગરમ હોય છે? સૌથી બહારનો વિસ્તાર. 10, સ્વચ્છ બળતણ જણાવો. સીએનજી. 2023નો સવાલ. 11, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? 2023નો સવાલ કેલેરી મૂલ્ય. 12, બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ કયો છે? 2024 તો છાણા, લાકડા અથવા લાકડું, પેટ્રોલ અને હાઇડ્રોજન. 13, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું છે? 2024 કાગળનો કપ. ચાલો, આગળનો પાઠ અને આગળના સવાલો જોઈએ. 14 નંબરનો સવાલ છે, નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું છે? 2025 લાકડું. ચાલો, આગળનો સવાલ જોઈએ. નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું છે? તો જવાબ આવશે લાકડું. 15 નંબરનો સવાલ, સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એન્ટીમની ટાઇલ્સફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. ત્યારબાદ આગળનો પાઠ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. ચાલો, પહેલો સવાલ જોઈએ. પંચમઢી જેવા જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં જોવા મળતું બાયસન શું છે? 2025નો સવાલ જંગલી બળદ. રેડ ડેટા બુક એટલે શું? 2018નો સવાલ નાશપ્રાય પ્રજાતિઓનો રેકોર્ડ ધરાવતી બુક. ત્રીજો, સરકારે અમલમાં મૂકેલ પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ્ય શું છે? 2018નો સવાલ વાઘના સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી. ચાલો, ત્યારબાદ આગળનો સવાલ 4 નંબરનો સવાલ જોઈએ. સંજય ગાંધી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? 2018 મહારાષ્ટ્ર. 5મો સવાલ, રેડ ડેટા બુક નામના પુસ્તકમાં શેનો રેકોર્ડ રાખવામાં આવે છે? 2019નો સવાલ જવાબ આવશે નાશપ્રાય જાતિઓના રેકોર્ડ રાખવામાં આવે છે. 6, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાંથી કયા કારણે ઉડીને અહીં આવે છે? 2019નો સવાલ જવાબ આવશે વાતાવરણીય બદલાવને કારણે. 7, કયું પ્રાણી ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી? 2019નો સવાલ એશિયાઈ સિંહ. 8, તત્કાલીન ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી કયા 2 વિસ્તારો ભારતમાં આવેલ છે જે વિવિધતાની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે? 2019નો સવાલ પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ. 9 નંબરનો સવાલ જોઈએ. એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તેને શું કહેવામાં આવે છે? 2022નો સવાલ છે રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. 10, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? 2025નો સવાલ રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી. પાઠ નંબર 6, પ્રાણીઓમાં પ્રજનન. એમાં પહેલો સવાલ છે, નીચેનામાંથી કયા સજીવનું માતાના શરીરમાં અંતઃફલન થાય છે? 2018 જવાબ આવશે મરઘી. 2, કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે
ટેડપોલનું પુખ્ત પ્રાણીઓમાં રૂપાંતર પામવાની પ્રક્રિયાને શું કહે છે? 2018નો સવાલ કાયાંતરણ કહે છે. ચાલો ત્રીજો સવાલ જોઈએ. નીચેના પૈકી કયા પ્રાણીઓમાં બાહ્ય ફલન જોવા મળે છે? 2021 અને 2024માં આ સવાલ પૂછાયેલો હતો. જવાબ આવશે સ્ટારફિશ માછલી એક પ્રકારની. 4. નીચેનામાંથી અપત્ય પ્રસવી પ્રાણી કયું છે? 2021 ગાય. 5. નીચેના પૈકી કયા પ્રાણીમાં કાયાંતરણ જોવા મળે છે? 2021 દેડકો. પાઠ નંબર 7 જોઈએ. કિશોરાવસ્થા તરફ. છોકરાઓમાં મોટી થયેલ સ્વરપેટી ગળાના ભાગમાં બહાર તરફ ઉપસી આવે છે, તેને શું કહે છે? તો જવાબ આવશે કંઠમણી, અને આ 2025નો સવાલ છે. 2. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? 2025નો સવાલ પિટ્યુટરી ગ્રંથિ. ચાલો આગળનો સવાલ જોઈએ. કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય છે? 2025 સ્વાદુપિંડ. 4. આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? 2025 જવાબ આવશે આયર્ન, અને એટલા માટે જ આપણને શાળામાં પણ આયર્નની ગોળીઓ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન દબાવવાનું ચૂકશો નહીં. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો. પરીક્ષા માટે ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક. આવજો.